નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારા દિવસોમાં સિસ્ટમની સ્થિતિ કેવી રહી શકે છે, ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ કેવી રહી શકે છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને આજે 15 જુલાઈના રોજ સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો સિસ્ટમ છે તે ગઈકાલે મધ્યપ્રદેશ અને તેને લાગુ રાજસ્થાનના ભાગો નજીક હતી. હવે સિસ્ટમ થોડી વધુ પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને રાજસ્થાનના ઉત્તરીય ભાગો નજીક પહોંચી ગઈ છે. ધારણા હતી કે સિસ્ટમ છે તે રાજસ્થાનના મધ્ય ભાગો પરથી પસાર થઈને પાકિસ્તાન તરફ જાય, પરંતુ સિસ્ટમ થોડી વધુ ઉપરમાં જોવા મળી રહી છે અત્યારે અને ઉત્તર રાજસ્થાનના ભાગો નજીક જોવા મળી રહી છે. સિસ્ટમ હાલ મજબૂત બની વેલ માર્ક લો પ્રેશર તરીકે જોવા મળી રહી છે. તો વધુ એક સાયક્લોન જે સિસ્ટમ છે તે લો પ્રેશર ગઈકાલે હતી અને પશ્ચિમ બંગાળના ભાગો નજીક હતી. તે સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ છે અને હાલ આ સિસ્ટમ છે તે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે, એટલે અત્યંત મજબૂત કેટેગરીની સિસ્ટમમાં જોવા મળી રહી છે. તો મિત્રો, આ સિસ્ટમનો ટ્રેક પણ જે અત્યારે રાજસ્થાન વાળી સિસ્ટમ છે તે પ્રકારનો જ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. મુખ્યત્વે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આજે 15 તારીખ થઈ ગઈ છે અને જે રાજસ્થાનના ઉત્તરીય ભાગો નજીક જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે ક્રમશઃ હવે ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ આગળ વધી પાકિસ્તાનના ભાગો પર જશે અને ત્યાંથી સિસ્ટમ ટર્ન લે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યાંથી ટર્ન લઈને દક્ષિણ દિશા તરફ ફરીથી ઝુકાવ ધરાવે તે પ્રકારની શક્યતાઓને જોતા સિસ્ટમ 19 તારીખ આજુબાજુ કચ્છના ભાગોમાં આવે તે પ્રકારની લેટેસ્ટ અપડેટમાં સ્થિતિ જોવા મળી રહી છે. જો આ પ્રકારની સ્થિતિ બનશે તો કચ્છના ભાગોમાં 19, 20, 21 તારીખ દરમિયાન સારા વરસાદનો ફરી એકવાર રાઉન્ડ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને તેને લાગુ વિસ્તારમાં પણ એક સારો વરસાદનો રાઉન્ડ જો આ પ્રકારની સ્થિતિ બનશે તો આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને કચ્છને લાગુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આ સિસ્ટમ વરસાદ આપી શકે છે જો વધુ નીચે આવે તો. એટલે હાલ બધા મોડેલો બાબતની સ્થિતિ જોવા જઈએ તો આ પ્રકારની શક્યતાઓ બતાવી રહ્યા છે, પરંતુ હજી પણ ફેરફાર થવાની શક્યતાઓ છે કારણ કે સૂકા પવનો છે તે હાવી થઈ રહ્યા છે. સિસ્ટમને આગળ વધવા માટે નડતરરૂપ થાય તો આ સંજોગોમાં સિસ્ટમ છે તે નબળી પણ ઝડપથી પડી શકે છે. તો મિત્રો, ખાસ કરીને અત્યારે જે રાજસ્થાનની સિસ્ટમ છે તે ધીમી ગતિએ નીચે આવશે ત્યારે જે ડિપ્રેશન સિસ્ટમ છે તે પણ ઝડપથી આગળ વધી રાજસ્થાનના ભાગો નજીક આવી અને આ સિસ્ટમ છે અત્યારે તેની સાથે મર્જ થઈ શકે છે. તો આ પ્રકારની સ્થિતિ વચ્ચે જો આ પ્રકારની શક્યતાઓ આપણે દેખાડી છે તે પ્રકારની બને તો એક પ્રકારે 19, 21 તારીખમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે, પરંતુ ત્યાં સુધી આમ જોવા જઈએ તો મોટા ભાગે રેડા ઝાપટાને બાદ કરતા વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર રીતે ઘટાડો થઈ જશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જે બોર્ડર કાંઠાના વિસ્તારો છે પૂર્વ ગુજરાતના તેમાં છૂટો છવાયો વરસાદની ગતિવિધિને બાદ કરતા એકંદરે વરસાદની ગતિવિધિ છે તે 19 તારીખ સુધી ઓછી રહેવાની શક્યતાઓ દેખાઈ છે. મુખ્યત્વે વરાપ અને રેડા ઝાપટા જેવો માહોલ છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે. તો આજના વરસાદના વિસ્તારો વિશે ટૂંકી માહિતી જોઈએ તો આજે ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે, જે મુખ્યત્વે અત્યારે રાજસ્થાન નજીક સિસ્ટમ છે તેની અસરના કારણે જોવા મળશે. પૂર્વ ગુજરાતના MP લાગુ બોર્ડર કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના પણ બોર્ડર કાંઠાના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ આજે પણ જોવા મળશે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર આજે ઘટી જાય. સંભવિત ભાવનગર આજુબાજુ થોડી વરસાદની ગતિવિધિ બપોર બાદ જોવા મળે તો મળે. બાકી મુખ્યત્વે કચ્છ, સૌરાષ્ટ્રના ભાગો અને બાકીના ભાગો બીજા છે તેમાં એકંદરે વરસાદની ગતિવિધિમાં મોટો ઘટાડો થઈ જશે, છૂટાછવાયા ઝાપટા પડશે. તો આ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. જો કોઈ પણ પ્રકારની સ્થિતિમાં ફેરફાર થશે, કંઈ નવી અપડેટ હશે તો ચોક્કસપણે તમારા સુધી આપવામાં આવશે.